મજાની ગાડી આપણી રેડી થઈ ગઈ ડિલિવરી માટે. ચાલો ફાઇનલી જનભાઈને ગાડી હાંકવાનો મોકો મળી ગયો છે. સવા 1 વાગ્યો પણ હજી તો આ ગેંગ આખી ભૂખી છે. આમ તો ખાવા લ્યો. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે ને આજ તો ખાવા પીવાનો પ્રોગ્રામ પતાવી દીધો. અને ફાઇનલી ફોનની મેમરી છે ને ભાઈ 178 GB એમને રહી છે એટલે વાંધો નથી. એક દિવસ પહેલાં 100 GB ખાલી થયું હતું પણ પાછું જતું રહ્યું એટલે આજ એક દિવસ ટ્રાય કરવાનો હતો કે રાતમાં કંઈ ક્લાઉડમાં કંઈ પ્રોબ્લેમ નથી થતો. અને આ તો ફૂલ કામ છે આખો દિવસ, કેમ કે બપોરે તો અમારે નીકળી જવાનો પ્લાન છે 1 વાગે રૂટસર જવા. તો જોડાયેલા રહેજો. આજ તમને બતાવું તૈયારી અમે કેવી કરીએ છીએ. સૌથી પહેલાં તો હેર કટ કરાવવા જાઉં છું, પણ થોડું મેડિકલનું કામ છે, મેડિકલમાં સામાન લઈ લઈએ અને ત્યાંથી પછી આજ ગાડી લેવાની છે નવી ઓફિસ માટે, તો એ છોડાવવા જવાની છે. અને બાકી ઓફિસના બહુ બધા કામ છે તે પતાવવાના છે. ને હજી ગ્રેસુબેન તો હુતા છે, જો જેનો જાગી ગયો ને એ તો સીધો પહોંચ્યો છે કેટલા દિનના ઘરે. હજી ખાવાનું ઓછું પડ્યું કો જનુભાઈ ખાઈ લીધું છે, રોવે છે. એને ખબર તો નથી એમાં કઈ. ચાલો ભાઈ આપણી ગાડી તો મસ્ત વોશ થઈને રેડી થઈ ગઈ છે. એલાઇનમેન્ટ બેલેન્સિંગ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ગામડે જવાનું છે એટલે ચાલો તો આપણે જઈએ 2 વ્હીલ લઈને ઓફિસે પહેલાં હેર કટ કરાવશું ને પછી ઓફિસે જવાનું છે. ત્યાંથી પછી ગાડી લેવા જવાનું. બહુ બધા કામ છે ભાઈ. તો ચાલો મને જો પેલા ભાઈ કે મને ન લેતા તોય લઈ લીધા. ચાલો ભાઈ હેર કટિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે જઈએ છીએ ઓફિસે ફટાફટ કામ પતાવીને પછી ગાડી લેવા જવાનું. ચાલો ઓફિસના કામ પતાવી નીકળી ગયા છીએ કપડાં સિલેક્શનમાં એડિસમાં. ચાલો તો કપડાની શોપિંગ થઈ ગઈ છે અને હવે આવી ગયા છે અમે સીધા ગાડી લેવા. ઓફિસને ગાડીની જરૂર છે તો આ અપાઈ દઈએ ને પછી જઈએ સીધા કામ. ચાલો ભાઈ મસ્ત મજાની ગાડી આપણી રેડી થઈ ગઈ ડિલિવરી માટે. ડિલિવરી હાટો હું નથી રોકાઈ એક એમ, કેમ કે મારે થઈ ગયું છે મોડું. રિતેશભાઈ નહીં ને. ચાલો આજે હમણાં પહોંચી જાય ઓફિસે. બધા રેડી થઈને સામાન લઈને નીકળ્યા છે. આને કેટલો ફરક થઈ ગયો છે. ચાલો ફાઇનલી નીકળી ગયા છીએ ગામડે જવા ને ત્યાં ઊભા રહી ગયા છે પહેલી વાર ડીઝલ પુરાવા. નીકળવાનું તો 2:30 વાગ્યા ને આમથી આમ કરવા ભાડા તો થઈ ગયા. બધી ટ્રાફિક મળે ને કે મારો ગુમ થાકી ગયો, ગેસું થાકી ગઈ. અને આવું બધા મજા આવે એમના ઉપર રાખવાનું. જોડાય નહીં
આમ જો કિંગોર ભાજી ખાવા આવી ગયા છે તારાપુરની કેમ આ તો બહુ ટ્રાફિકમાં હેરાન થયો 3 વાગ્યા નીકળ્યા હતા જે 8 વાગ્યા તારાપુર પહોંચ્યા. ચાલો ફાઇનલી જનુભાઈ ને ગાડી હાંકવાનો મોકો મળી ગયો છે. હવે આખો દિવસ આવવા નથી દીધો સ્ટેરિંગ ઉપર. પહોંચી ગયા છીએ શિહોર અમે. હે હા 11:30 પહોંચી ગયા. ચાલો પહોંચી ગયા છીએ અને સામાન તો જો જાણે 1 મહિનો નહીં રહેવાનું હોય. હજી કાઢે ચલો ભાઈ. અમારા ભાઈ પીપી પ્રોગ્રામ ચાલુ કરી દીધો. જેનો ભાઈ આવતા હોય તો રમવા મળ્યા છે. હવે સુરતમાં જ મળે નહીં ભાઈ ને. આમથી આમ હાલે ખાલી. અહીંયા જાય ને જ પાછો કાંકરીમાં આવે. હવા 1 વાગ્યો પણ હજી તો આ ગેંગ આખી ભૂખી છે. આમ તો ખાવા બીજો નાસ્તો કઈ ખાવો છે? ભેળ ખાવી છે ને? ટમેટાની હોય તો જ બનાવી દો. મને કઈ વાંધો નાજો ઘર ઠપકારો. શું ખાઈ લીધું હોય તો વ્લોગ કમ્પ્લીટ કરી નાખો. જો તમને આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.